જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારત સરકારની એવી 5 સરકારી મોબાઈલ એપ્સ વિશે જાણીશું જે દરેક ભારતીયના ફોનમાં હોવી જ જોઈએ. આ એપ્સ તમારા રોજબરોજના સરકારી કામને ખૂબ જ સરળ બનાવી દેશે અને તમારે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. જેમાંથી પહેલી એપ છે ECI નેટ એપ. આ ઇલેક્શન કમિશનની નવી અને સૌથી મહત્ત્વની એપ છે. પહેલાં ચૂંટણી કાર્ડની અલગ અલગ સેવાઓ માટે અલગ અલગ એપ્સ ડાઉનલોડ કરવી પડતી હતી, પણ હવે આ એક જ એપ્સમાં બધું જ મળી જશે. તમે નવું વોટર આઈડી બનાવવા માટે ફોર્મ ભરી શકો છો, વોટર લિસ્ટમાં તમારું નામ ચેક કરી શકો છો અને ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ કે લાઈવ અપડેટ્સ મેળવી શકો છો. બીજી છે ઉમંગ એપ. આ ભારત સરકારની એક સુપર એપ છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 1500થી વધુ સેવાઓ એક જ જગ્યાએ મળે છે. આ એપની મદદથી તમે તમારું પીએફ બેલેન્સ જોઈ શકો છો, ગેસ સિલિન્ડર બુક કરી શકો છો, નવું પાન કાર્ડ કઢાવવા માટે અરજી કરી શકો છો અને સરકારી સ્કોલરશિપ કે પેન્શનની માહિતી પણ મેળવી શકો છો. ત્રીજી છે ડિજીલોકર. આ તમારા અગત્યના સરકારી દસ્તાવેજો ડિજિટલ રીતે સાચવવાનું સુરક્ષિત લોકર છે. આમાં સેવ કરેલા દસ્તાવેજો કાયદાકીય રીતે અસલી ડોક્યુમેન્ટ્સ જેટલા જ માન્ય ગણાય છે. તમે આમાં તમારું પાન કાર્ડ, માર્કશીટ, જાતિનો દાખલો કે અન્ય કાગળો ઓનલાઈન ડાઉનલોડ કરીને સાચવી શકો છો. કોઈપણ સરકારી કામમાં આ ડિજિટલ કોપી બતાવી શકાય છે. ચોથી છે પરિવહન એપ. આ આરટીઓની ઓફિશિયલ એપ છે જે ગાડી ચલાવતા દરેક વ્યક્તિ માટે જરૂરી છે. આ એપમાં તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને ગાડીની આરસી બુક ડિજિટલ સ્વરૂપે રાખી શકો છો. રસ્તા પર ટ્રાફિક પોલીસ અટકાવે ત્યારે અસલી કાગળો ઘરે ભૂલી ગયા હો તો આ એપમાંથી લાયસન્સ બતાવી શકો છો, જે બિલકુલ વેલિડ ગણાશે. આ ઉપરાંત કોઈપણ ગાડીના નંબર પરથી તેના માલિકનું નામ અને બાકી ચલાણ પણ જોઈ શકાય છે. પાંચમું આધાર એપ. આ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સત્તાવાર એપ છે. આ એપ ડાઉનલોડ કર્યા પછી તમારા ખિસ્સામાં અસલી આધાર કાર્ડ લઈને ફરવાની જરૂર નથી. આમાં તમારું ડિજિટલ આધાર કાર્ડ હંમેશા સાથે રહેશે. આ એપની મદદથી તમે આધાર કાર્ડમાં સરનામું બદલી શકો છો, નવું કાર્ડ ઓર્ડર કરી શકો છો અને સુરક્ષા માટે તમારા બાયોમેટ્રિકને લોક અનલોક પણ કરી શકો છો. તો મિત્રો, આ 5 એપ્સમાંથી તમારા ફોનમાં કેટલી એપ્સ ડાઉનલોડ થયેલી છે તે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય માતાજી.